સુરતમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ વચ્ચે પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવી છે। ત્યારે સુરતના ગોડાદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી હાથ બનાવટી પિસ્તોલ સાથે બે યુપીવાસીઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં ઘણા સમયથી અસામરિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધો પ્રહાર કરી રહ્યા છે। ત્યારે પોલીસ હવે અસામરિક તત્વોને ઉગતા ડામા મેદાને આવી ગઈ છે। ત્યારે ગોડાદરા પોલીસ ગોડાદરા પટેલનગર બ્રિજ નીચે વાહન ચેકિંગ કરી રહી હતી। તે સમયે ત્યાંથી બુલેટ બાઇક પર પસાર થનારા મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા, હાલ પલસાણાના કડોદરા, અમૃતનગર અને ડિંડોલી ખાતેના બાલાજીનગરમાં રહેતા શુભમ શ્યામ બિહારી તિવારી, બીજો મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી, હાલ ડિંડોલી ખાતે કરાડવા રોડ પર સહકાર પેલેસમાં રહેતા પ્રેમ રાજકિશોર પાઠકને ઝડપી પાડ્યા હતા। તો ઝડપી લેતા પાછળ બેસેલા શુભમ શ્યામ બિહારી તિવારી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી। જેથી પોલીસે દેશી હાથ બનાવટી પિસ્તોલ તથા બુલેટ બાઇક અને મોબાઈલ સહિત 1,95,000થી વધુની મત્તા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જી 24 ન્યૂઝ।